ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? દિવાળીની રજા બધાએ એકદમ મોજથી માણી હશે એવી હું આશા રાખું છું તમારા બધા પાસે, અને માણી જ હોવી જોઈએ. આશા શું રાખે એમાં, એને તો અહીં પછી ચાલો હવે આપણે ચોથા પાઠની સામે બેઠા તો છીએ, પણ એ પહેલાં થોડીક જૂની પડેલી બે વાત કહી દઉં કે આપણે સમાજશાસ્ત્ર ધોરણ 11માં પહેલો, બીજો અને ત્રીજો એમ 3 પાઠ પૂરા થયા છે. સરકાર દ્વારા જે ઘટાડેલો અભ્યાસક્રમ છે એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો આવી રીતે કુલ 6 પાઠ ટોટલ 8માંથી રાખવામાં આવેલા છે. એમાંથી હવે આપણે જોવા જઈએ તો પહેલો, બીજો અને ત્રીજો એ 3 પાઠ પૂરા થયા. દેટ મીન્સ કે આપણે 50% જેટલો ઘટાડેલો અભ્યાસક્રમ વર્ષ 2020-21 માટેનો જે છે એ પૂરો થયેલો છે. તો હવે આપણે કરવાનું શું રહે? તો કે આપણે કરવું તો એવું જ છે કે બને એટલો કોર્સ, ભલે ઘટાડેલો હોય, આપણે બને એટલો કોર્સ આવરી લેવો છે, કારણ કે આપણને ભવિષ્યમાં ક્યાંક તો કામ આવશે જ. હવે એ હેતુથી આપણે ભલે 50% કોર્સ થઈ ગયો હોય પણ ચોથો પાઠ ચાલુ કરવો છે, અને એ હેતુને આગળ વધારતા પાઠ ચોથો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો ટાર્ગેટ છે 31મા પેજ સુધી. એટલે સામાજિક પ્રક્રિયાઓ, એના 2 ટોપિક છે ચોથા પાઠમાં, એમાંથી જે પહેલો ટોપિક રહ્યો સામાજિક પ્રક્રિયાઓ, એ ટોપિક પૂરો થઈ જાય. સામાજિક પરિવર્તન પછી જોશું આપણે આફ્ટર એક્ઝામ. તો એ આપણે ધ્યાનમાં રાખીને એને અનુલક્ષીને આપણે પાઠ સમજવો છે, આપણે કામ ચાલુ કરવું છે. તો પ્રસ્તાવનાથી શરૂઆત છે. સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. ચાલુ કરી છે, બરાબર? હવે આ વસ્તુ આપણે અજાણતા હોઈએ એવું હવે બની ન શકે એવું હું આશા રાખીશ તમારી પાસે. એનું કારણ કે આપણે 3 પાઠ પૂરા થઈ ગયા છે અને સમાજશાસ્ત્ર વિશે આપણે ચર્ચાઓ થઈ ગઈ છે. તો સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે. સમજ્યા તમે? શેનાથી? વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે, મતલબ કે એ ટેકનિકલ ચકાસણી કરે. ટેકનિકલ વૈજ્ઞાનિક ચકાસણી દ્વારા આપણી સામે સમાજશાસ્ત્રીય સંશોધનોને રજૂ કરે. સમાજશાસ્ત્ર વિજ્ઞાન હોવાથી, જો આપણે ખબર છે કે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એટલે વિજ્ઞાન હોવાથી સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા ચોક્કસ વિભાવનાનો, સિદ્ધાંતો અને અભિગમો અને પદ્ધતિનો ઉપયોગ કરે છે. જો તપાસવામાં, હું ચકાસવા એવો શબ્દ બોલ્યો તો બંને ચાલે. હવે અહીંયા કીધું કે જોવા માટે સામાજિક ઘટના, જ્યારે આપણે સમાજશાસ્ત્ર જેવા વિષયનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે જોવું જોઈએ કે સમાજમાં કઈ કઈ ઘટના બને છે. આફ્ટર ઓલ, કારણ કે સમાજશાસ્ત્ર ભણવા માટે આપણે જેટલી બારીકાઈથી સામાજિક ઘટનાઓનું અધ્યયન કરી, એની ચકાસણી કરી, એનું બારીકાઈથી મૂલ્યાંકન નહીં, અવલોકન કરી પછી મૂલ્યાંકન કરવાનું, એ દરેક પ્રક્રિયાઓ કરીએ ત્યારે આપણે સમાજશાસ્ત્ર બરાબર ભણી શકીએ. ભણ્યા કહેવાય તો આપણને મજા આવે, પ્રેક્ટિકલ લાગે. એટલા માટે ઘટનાને જોવા અને તપાસવા માટે અને એનું અર્થઘટન કરવા માટે શું શું જોઈએ, અથવા તો કઈ પ્રક્રિયા કરવી પડે, 4 વસ્તુ કીધી છે: વિભાવનાઓ, સિદ્ધાંતો, અભિગમો અને પદ્ધતિ. દરેકની પદ્ધતિઓ અલગ અલગ હોય છે સમાજશાસ્ત્રીઓની, એનો જોવાનો અભિગમ અલગ અલગ હોય છે. એ દરેક સમાજશાસ્ત્રીઓ છે એ અલગ અલગ સિદ્ધાંત ઉપર કામ કરતા હોય છે, અને એ અભિગમથી જે જોતા હોય એ સમાજમાં જે ઘટના. અને વિભાવના કીધું જ્યારે, તો એ શું છે? વ્યાખ્યાઓ. બહુ સરળ રીતે કહી દઉં તો વ્યાખ્યાઓ, વિભાવનાઓ વગેરેનો ઉપયોગ કરે છે.
મિત્રો, તમારે સમાજશાસ્ત્રનો યથાર્થ પરિચય મેળવવો છે? જો પ્રશ્ન પૂછે છે તમને, મેળવવો છે? બધાએ જોશથી આ પાડો. હા, એવું જોશથી આ પાડો તો મજા આવે. મેળવવો છે ને? હા. તો સમાજમાં બનતી ઘટનાને જોઈ સમજવી છે? પાછો પ્રશ્ન. હવે સાહેબ, એ તો અમે જોઈએ જ છીએ. શું ઘટના બને, કેવી રીતે બને. 2 જણા સાહેબ બાયદા હતા મારા શેરીમાં, હું જોતો જ તો. એ 2 એકબીજાના એવા બથોબથ આવ્યા હતા કે કોલર ફાડી નાખ્યા, 2 બટન તોડી નાખ્યા. હા, અને 2-4 શ્લોક બોલતા હતા, એ તો ખરું. અરે ભગવાન, આને જોયું ન કહેવાય. આ તો એક તમે શું કેવું, જવા દો, ચાલ એમાં ચર્ચામાં નથી પડવું. પણ એને તમારે સમજવી હોય, ખરેખર રીતે જોવી હોય, તો તમારે સમાજશાસ્ત્રીય વિભાવના અને સિદ્ધાંતો અભિગમોની સ્પષ્ટ સમજ મેળવવી અનિવાર્ય છે. જો અનિવાર્ય કીધું છે, મતલબ કે એના વગર છૂટકો નથી, એટલું તો કરવું જ પડે. સમાજશાસ્ત્રીય વિભાવના એવું તમને સૌથી પહેલાં કીધું, પછી સિદ્ધાંતના અભિગમ બાજુ ગયા. એટલે સમાજશાસ્ત્રીય વિભાવના એટલે કે જે સમાજશાસ્ત્ર તમને વ્યાખ્યાઓ સમજાવે છે, કોઈ પણ એક મુદ્દો લઈ લ્યો, એ મુદ્દા ઉપરની એની વ્યાખ્યા સમજવી પડે, પછી એના સિદ્ધાંત અને અભિગમ સમજવાના. તો આગળ વધીએ કે આગળ તમે, એટલે કે આની પહેલાં આપણે સમુદાય, સામાજિક ધોરણ, સામાજિક નિયંત્રણ જેવી વિભાવનાઓની સમજ મેળવી. 3જા પાઠમાં તમને મજા આવી છે, સામાજિક નિયંત્રણ એ બધામાં. આ એકમમાં આપણે સામાજિક પ્રક્રિયા અને પરિવર્તન વિશે સમજૂતી લેવાની છે. અગાઉ આપણે સામાજિક ધોરણ અને નિયંત્રણ જોયું, મેઇન વસ્તુ. તો અહીંયા આપણે કયું જોવાનું છે? તો કે અહીંયા જોવું છે સામાજિક પ્રક્રિયા અને પરિવર્તન. જો તમારે સમાજ વિશે સાચું જ્ઞાન કે સમજૂતી મેળવવી હોય, તો તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવવા જ જોઈએ છોકરાઓ, એમાં કોઈ છૂટકો જ નથી. તમને આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો જ હું એમ કહી શકું કે તમને ભણવામાં રુચિ છે, બાકી તમે પપ્પાને પૈસા બગાડો છો. હા, આટલા તમને પ્રશ્ન થવા જોઈએ. કયા કયા? જેવા કે એવી કઈ બાબત છે કે જે સમાજ બનાવે છે? એવું શું છે કે જેને લીધે આપણે એમ કહી શકીએ કે આ એક સમાજ છે? લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે? કેવડો સરસ પ્રશ્ન. જુઓ તો ખરી કે માનવ સંસ્કૃતિ તમે જુઓ, આટલા વર્ષોથી આ સંસ્કૃતિ ચાલી આવે છે. તમે ને હું એનું દિવસે ને દિવસે અથવા તો દર વર્ષે પાલન કરતા હોઈએ છીએ. તો આ બની કેવી રીતે? પછી સમાજમાં જટિલ વ્યવસ્થા કેવી રીતે બને છે? અમુક વ્યવસ્થા એવી છે જે આપણને એમ લાગે કે જટિલ છે, નાની ઉંમરે અથવા તો એમ કહીશ કે કાચી ઉંમરે સમજવી આપણા માટે ગળે ઉતરે એવું ન હોય તો બને. તો આવી બધી જટિલ વ્યવસ્થા છે, તો એ કેવી રીતે બની? જો મારા બોલવાના ટોન ઉપર ધ્યાન આપશો ને તો પણ તમે ઇમેજિન કરી શકશો કે સર અમને આવી રીતે સમજાવવા માગે છે. તમે મને ઓળખો તો છો જ, એટલે એમાં કંઈ પ્રશ્ન છે નહીં. આગળ વધીએ. સમાજમાં ગતિશીલતા કેમ જોવા મળે? સમાજમાં ગતિશીલતા કેમ જોવા મળે છે? કે સમાજ સતત ગતિ કરતો રહે છે. દર વર્ષે એમાં કંઈક નવું ઉમેરાતું રહે છે. એની ઝડપમાં વધારો થાય છે. એની ગતિશીલતા છે એ વધઘટ્યા રાખે, પણ ઊભી તો નથી જ રહેતી. આવું કેમ જોવા મળે છે? લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે? આ પ્રશ્ન તમને થવો જોઈએ ને. સર એમાં શું હોય, હવે જરૂરિયાતો પૂરી કરવાનું? પપ્પાને કહેવાનું લઈ આવે એટલે લઈ દે. ખાવું હોય તો મમ્મીને કહેવાનું. એમ નહીં ભાઈ સાહેબ, દરેકે દરેક જરૂરિયાતોની વાત થઈ ગઈ. મેઇન વસ્તુ હું એમ કહું કે આર્થિક જરૂરિયાત કેમ પૂરી થાય? હાલો કયો જી મને. કઈ રીતે આખી પ્રોસેસ ગોઠવાયેલી છે?
શું દરેકને એક સરખું કામ આપી શકાય? ન આપી શકાય ને. તો પછી તો આના ઉપર વિચાર કરવો પડે આપણે કે આ કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. તો એના માટે આપણે આ વ્યવસ્થા શું પ્રોસેસ થાય છે એ જ તો સમજવું. તો જો હવે આપણે એના ઉપર જ આવવું છે. તમને દેખાય છે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા દેખાય છે કે નહીં? હા, તો એ આપણે જોઈએ. ચાલો હવે અત્યારે હું ખાલી સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા ઉપર ભાર આપું છું. જો 2 વ્યાખ્યા છે, તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછી લીધો કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જણાવો, બંને વ્યાખ્યાઓ લખવી પડશે. જ્યારે 1 માર્કમાં પ્રશ્ન પૂછે તો મોટે ભાગે ક્લિયર કરીને આપ્યું હોય કે મેકાયોરે આપેલી સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો, અથવા તો મેક્સ લર્નરની સામાજિક પ્રક્રિયાની આપેલી વ્યાખ્યા સમજાવો અથવા તો આપો. આવી રીતે ક્લેરિફિકેશન સાથે આપ્યું હોય. હવે માનો કે આપ્યું નથી તો તમે 2માંથી તમને જે એકદમ સ્પષ્ટ યાદ હોય એ લખી શકશો. ઓકે, ચાલો મેકાયોરની વ્યાખ્યા જોઈએ. સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે. જૂથના સભ્યોના સંબંધો મતલબ કે એક જૂથ અને બીજું જૂથ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં સતત બદલાવ થતો રહે છે. ચાલો એ પછીની વાત છે. હવે આપણે શરૂઆતમાં જોઈએ પહેલા 2 લાઈનમાં કે આ એવી પ્રક્રિયા કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય. હવે કયું જૂથ અને કેવા સંબંધો એ પ્રશ્ન થવો જોઈએ. હા સર સમજાઈ ગયું. તો તમે કાકા ભણવા જ નથી બેઠા, હું તો એમ કહીશ. સાંભળજો, દાખલા તરીકે હું લઉં છું કુટુંબ. તો કુટુંબમાં તો એવું છે કે જેવો જન્મ થાય એટલે નક્કી જ હોય કે આનો દીકરો એટલે ફલાણાના કાકા થાય, ફલાણા એના ફઈ થશે. તો આ જ એક ચાલો એક પ્રક્રિયા ગણી લઈએ કે એક છોકરો અને છોકરી, એક યુવક અને યુવતીના લગ્ન થયા. હવે આ જે લગ્ન થયા મતલબ કે સામાજિક સંબંધ સ્થપાયો છે. જો અહીંયા સંબંધ સ્થપાવાની વાત હતી તો 2 જૂથ ભેગા થયા. એક આ કુટુંબ જૂથ, એક ફલાણા, એક ઢીકણા, એક રબાડી અને એક સનેડા. બરાબર, રામલીલા ફિલ્મ આપણે ચાલુ કરી, એક રબાડી ને એક સનેડા, યુવક યુવતીના લગ્ન થયા. તો આ 2 જૂથના સંબંધો સ્થાપિત થયા અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસિલ કરે છે. મતલબ કે હવે આ બંને જોડાયા કેવી રીતે? તો કે યુવક યુવતીના લગ્ન થયા ને એટલે બંને એકબીજાના વેવાય પક્ષ થયા કે નહીં? જો હું તમને એકદમ સામાજિક અને એમાં ખાસ કરીને વ્યવહારિક રીતે વાત કરું છું કે બંને એકબીજાના કેવા પક્ષ થયા? વેવાય પક્ષ. કેવા? વેવાય પક્ષ. તો એનું વિશિષ્ટ સ્વરૂપ છે કે જ્યારે મારી સાથે માનો કે હું રબારી છું અને સનેડાનો કોઈ વ્યક્તિ, રામલીલા ફિલ્મ ચાલે છે, હા રામભાઈ વાત કરે છે છોકરાઓ, યસ, સનેડાનો કોઈ વ્યક્તિ મારી સાથે હોય અને રામભાઈ સાથે તો સનેડાની યુવતીના લગ્ન થયા છે, એટલે સનેડાનો કોઈ યુવક મારી સાથે હોય તો હું એની ઓળખ કેમ કરાવીશ? કોઈ મને પૂછે તો કે આ જે યુવક છે અથવા તો આ જે છોકરો છે એ મારો સાળો છે. પડે છે ખબર? તો સંબંધો સ્થાપિત થાય છે અને વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. મતલબ કે દરેક સંબંધને એક નામ હોય છે. આગળ, સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે. હવે આમાં બદલાવ આવતો રહે એવું પણ બને. હવે આ વેવાય પક્ષ તો થયા જ, ધીમે ધીમે આગળ બીજા પણ સંબંધ જોડાતા જાય. હવે માનો કે જે પેલી યુવતી લગ્ન કરીને આવી એના દેરની સાથે કોઈક બીજી યુવતીના લગ્ન થયા, તો હવે આ 2 બંધાણા, હવે એ 2 દેરાણી જેઠાણી થયા.
હવે એ બે દેરાણી જેઠાણીના છોકરા આવ્યા તો એ બે એકબીજાના કાકા બાપાના પોરિયા થયા. એટલે કે આ તો ભાઈ સતત ધીમે ધીમે આગળ વધતું, પરિવર્તનશીલ તો ખરું પણ ગતિશીલ, આ શબ્દ પણ તમે ચોક્કસથી કહી શકો. જે મેક્સ લર્નરે તો કીધું જ છે હો, એને ત્યાંથી જ શરૂઆત કરી, ત્યાં આપણે પછી જવું છે પણ પહેલાં પૂરું કરીએ. એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે. અમુક સંબંધો જે ફિક્સ છે એ તો ફિક્સ જ રહેવાના છે. દાખલા તરીકે માતા પિતા, કાકા કાકી જે આપણે વાત કરીએ છીએ એ તો પછી કંઈ આપણે થોડા કાકા કાકી બદલાવી શકી, મમ્મી પપ્પા બદલાવી શકી. એટલે એવી રીતે તમે સેજ મગજમાં ક્લિયર રાખજો. મેક્સ લર્નરની વ્યાખ્યા જોઈએ. સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તનનો પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. મતલબ કે દેખાય છે. એના મૂળમાં ત્રણ વસ્તુ દેખાય છે. અભિપ્રેત છે એટલે પડેલું છે, અથવા તો આપણને દ્રશ્યમાન થાય છે, અથવા તો દેખાય છે. કે ગતિ છે એના મૂળમાં, મેં જેમ કીધું એમ કે ગતિ છે, સતત ગતિશીલ છે. પરિવર્તનનો પ્રવાહ, પરિવર્તન આવતા રહે છે સંબંધોમાં. એટલે સંબંધોમાં પરિવર્તન એટલે શું ખબર છે? ભાવમાં પરિવર્તન એક આપણે કહી શકીએ. હા, પહેલાં વ્યવહાર બહુ સારું પડતું, હવે સારું નથી પડતું તો આપણે એને બોલાવવાનું ઓછું કરીએ. મેઇન પ્રસંગમાં જ બોલાવી, બાકી એને ન બોલાવી વગેરે. એટલે આ સંબંધોમાં આવું પરિવર્તન આવતું રહે. તો પરિવર્તનનો પ્રવાહ છે. સમાજમાં સતત બદલાવ. હા, જો જ્યારે પરિવર્તનની વાત કરીએ છીએ, બદલાવની વાત કરીએ છીએ, ત્યારે એક સર્વસ્વીકૃત, સર્વસામાન્ય, એમ કહેવાય કે વિશ્વનો ન બદલી શકાય એવો નિયમ તમારે જેટલી પણ કલર બોલપેન હોય એ કલર બોલપેનથી ઘૂંટીને લખીને રાખવા જેવો છે. જ્યારે આપણે પરિવર્તન જેવા મથાળા હેઠળ પાઠ ભણીએ છીએ ત્યારે કે પરિવર્તન એ સમાજનો અથવા તો સંસારનો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. સેડ બાય લોર્ડ કૃષ્ણ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો ખાસ એ તમારે ટાંકી રાખવા જેવું છે. સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ, જો ધ્યાન દેજો, સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરવા ઈચ્છે છે. જો સામાજિક પ્રક્રિયાના માધ્યમથી સમાજમાં વિવિધ વ્યક્તિઓ, દાખલા તરીકે હું એવું કહું કે મારે એક મોટી સ્કૂલ નાખવી છે જેમાં ફલાણી સિસ્ટમ હોય ને આ સિસ્ટમ હોય, તો હવે મારે હાલો હું એકલાથે ઊભી કરી લઉં, બધું ચાલુ કરી દઉં, પણ મને કોઈ 5 જણાનો સારો સપોર્ટ મળતો હોય, કોઈક આઈડિયા આપે, કોઈક પૈસા આપે, કોઈક સાથ આપે, આવી રીતે 4-5 જણાનો સપોર્ટ મળતો હોય તો બહુ જ સરસ કામ થઈ શકે એમ છે. તો મારે શું કરવું પડે? બહુ ધ્યાન દઈને સાંભળજો છોકરાઓ, કે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી ચાલવું પડે. મારે સંબંધો સ્થાપિત કરવા પડે. હું સારી 5 સ્કૂલોના પ્રિન્સિપાલ સાથે રામ રામ, જય શ્રી કૃષ્ણ કરું, એના નંબર લઉં, એમની સાથે મીટિંગ કરું, એમની સાથે ડિનર કરું અને સારા મુદ્દા ઉપર ચર્ચા કરી એમની પાસેથી થોડું કામ લો. તો આવી રીતે આપણને કહે છે કે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી, બરાબર. સમાજમાં વિવિધ વ્યક્તિઓ, એટલે હું 5 સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો હો તો એ વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્ય પૂર્તિ કરવા ઈચ્છે છે. એટલે આ દરેક વિવિધ વ્યક્તિઓને મળીને હું મારો હેતુ પૂર્ણ કરવા ઈચ્છીશ. અને એ દરેકનો પણ કંઈક હેતુ હશે. એ કાંઈ મફતમાં મને મળવા આવે, એ પણ મારી પાસેથી કંઈક લઈને જ જશે. તો આ જ માધ્યમ છે કે જેનાથી વ્યક્તિ પોતાના હેતુ લક્ષ્યની, જેનું લક્ષ્ય છે એ લક્ષ્ય માટેનો જે હેતુ હોય એની પૂર્તિ કરવાની ઈચ્છા ધરાવે છે. સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે પણ સંકળાયેલી છે. એ તો 100%. જો આપણા દેશમાં, આમ તો સમગ્ર વિશ્વમાં, પણ આપણા દેશમાં ખાસ સંસ્કૃતિને ભાર દેવાય છે ત્યારે કે
સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે જોડાયેલી છે, તેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું હોય. દાખલા તરીકે આદિવાસી સમાજ, પશ્ચિમી સમાજ. હવે આ તો 100% મેં કીધું ને કે દરેકમાં લાગવું પડે, પણ આને આપણે બહુ થોડોક વિશેષ પ્રેમ છે સંસ્કૃતિ માટે, એટલે એની અસર શું છે તો પછી ચર્ચા કરશું ધોરણ 12 પાઠ બીજામાં, વિષય સમાજ જ. પણ અત્યારે આપણે આના ઉપર ફોકસ કરીએ તો એવું કીધું છે કે સાંસ્કૃતિક વિવિધતા સાથે પ્રક્રિયા સંકળાયેલી હોવાથી એની અસર તો થાય જ છે અને એને લીધે સમાજનું સ્વરૂપ જુદું હોય છે. હવે આદિવાસી સમુદાય અને ક્યાં પશ્ચિમી સમાજ કીધો એટલે તમે સમજી શકો કે પશ્ચિમી દેશોની વાત કરે છે, અમેરિકા, લંડન, ઇંગ્લેન્ડ એ બધી વાત થાય છે. તો ત્યાં કેવો સમાજ છે? ત્યાં તો બધા લોકો બહુ ફ્રી માઇન્ડ હોય છે. અને આદિવાસી સમાજમાં તો આમ જાણે કે આ દુનિયા છે જ નહીં, એક અલગ જ દુનિયા છે એવું લાગે. તો વિચાર તો કરો, સંસ્કૃતિનો કેવડો મોટો ફાળો હશે. બસ તો આ જ આપણે અસર ગણાવી શકીએ કે જે સામાજિક પ્રક્રિયા ઉપર થાય છે. એમાંય જો ગતિ તો આવતી હોય, ગતિશીલતા, પરિવહનશીલતા તો હોય જ, પણ સંસ્કૃતિના જે પાયા એના નખાયા છે એને આધીન હોય. તો હવે આપણે અહીંયા વ્યાખ્યાનો દોર પૂરો કરી અને પ્રસ્તાવના પણ પૂરી તો થઈ જ ગઈ હતી, વ્યાખ્યાનો દોર પૂરો કરીએ છીએ. એના પછી આપણે જોશું કે સામાજિક ક્રિયા શું છે, કઈ રીતે થાય અને એના બેઝિકમાં કઈ કઈ વસ્તુઓ છે, તત્વો ક્યાં છે, એ દરેક વસ્તુની ચર્ચા કરીશું. અત્યારે આપણે અહીંયા સુધી જો અહીંયા મેં સ્ટોપ કર્યું ત્યાં સુધી રાખીએ છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ.